સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ। આમ આદમી પાર્ટીએ પોતાના 75 ઉમેદવાર સાથેની પ્રથમ યાદી જાહેર કરી અને આ ઉમેદવારોના નામ જોઈ ભાજપના પેટમાં તેલ રેડાયું અને જાણે કે આ ઉમેદવારો ફોર્મ ન ભરી શકે એના માટેના જાત જાતના કિમિયા કરવા લાગ્યા। આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 26ના ઉમેદવાર શ્રવણકુમાર જોશી ઉપર ફરીથી નવી રીતે ખોટી એફઆઈઆર દાખલ કરી અને એની ધરપકડ કરવામાં આવી। એમની પાસે પૂછપરછ કરવાના બહાને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા। રોજ સવારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો 4 રસ્તા ઉપર ઊભા રહી સરકારની ખોટી નીતિઓને ઉજાગર કરતા પોસ્ટર લઈને આમ આદમી પાર્ટીના નામ સાથેના ઓફિશિયલ પોસ્ટર લઈને ઊભા હતા અને એ પણ ભાજપના પેટમાં તેલ રેડાયું। એટલે ભાજપે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અમારા કેમ્પેનને રોકવાનો દુષ્પ્રયાસ કરવામાં આવ્યો। અમારા ઉમેદવારો ફોર્મ ન ભરે એના માટેના પ્રયાસો કરવામાં આવ્યા। એનો અર્થ એ થયો કે ભાજપ આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું લિસ્ટ જોઈ અને ડરી ગઈ છે। આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પ્રથમ પસંદગી બની રહી છે। આમ આદમી પાર્ટીએ ઉતારેલા ઉમેદવારો લોકો માટે પસંદગીનો વિષય અને પસંદગીના ઉમેદવાર બની રહ્યા છે અને એમને મત આપવા માટે જનતાએ મન બનાવી લીધું છે। ત્યારે ડરી ગયેલી ભાજપ પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે, જે લોકશાહી માટે, સુરત શહેર માટે, ગુજરાત માટે ખૂબ જ ઘાતક છે અને પોલીસ તંત્રનો દુરુપયોગ બંધ થવો જોઈએ તો જ લોકશાહી બચશે। એ રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટી સુરત શહેર સંગઠનના તમામ પદાધિકારી, તમામ સાથીઓ આજે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીને રૂબરૂ મળી અને રજૂઆત કરવા માટે આવ્યા હતા।